કેસર કેરી રસિકો માટે ગીરથી એક ખાટા મીઠા સમાચાર મળી રહ્યા છે। એક તરફ કેસર કેરીને માર્કેટમાં લાવવા માટે ખેડૂતો મોટા પ્રમાણમાં લણવાની શરૂઆત કરી છે, તો બીજી તરફ કેરી ગત વર્ષની તુલનાએ ખૂબ ઓછું ઉત્પાદન થયું છે, જેની સીધી અસર કેસર કેરીના ભાવ પર પડી છે। હાલ ગીર વિસ્તારમાં 800 થી 1100 રૂપિયામાં 10 કિલો કેરીના બોક્સ વેચાઈ રહ્યા છે। કેસર કેરીનું ઉત્પાદન ઘટતા તેના ભાવ વધ્યા છે। ખેડૂતો અને બગીચાઓ રાખતા લોકોનું કહેવું છે કે ગત વર્ષોની તુલનાએ કેરીના ઉત્પાદનમાં ખૂબ જ મોટો ઘટાડો થયો છે, જેની પાછળ વાતાવરણને જવાબદાર ગણાવી રહ્યા છે। તો કેસર કેરીના બગીચાઓમાં અનેક પ્રકારના રોગોથી પણ કેરી પર માઠી અસર પડી રહી છે, જેમ કે મધ્યો, સોનમાર્ગ, થીપસ અને ઘોડા જેવા કીટાણુએ કેરીના પાકને ખૂબ અસર કરી રહ્યા છે। તલાલાથી કેસર કેરી કેનેડા, USA, UK, દોહા સહિતના દેશોમાં 50 મેટ્રિક ટન નિકાસ થઈ જાય છે। હજુ દુબઈ, ઓસ્ટ્રેલિયા, UK સહિત કેરી મોકલવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 5-7 વર્ષથી કેસર કેરીનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે, જેના કારણે કેરી રસિકોને કેરીનો સ્વાદ ચાખવા ઊંચી કિંમત ચૂકવવી પડે છે। અમે પહેલી તારીખે માર્કેટિંગ યાર્ડની હરાજી ચાલુ કરી છે અને આજની તારીખમાં 80,000 બોક્સની આવક થઈ છે અને પોઝિશન 400 રૂપિયાથી લઈ અને 1200 રૂપિયાની પોઝિશન થઈ છે। આ વખતે ગયા વર્ષ કરતાં 50% કેરી ઓછી છે, એનું કારણ વાતાવરણ અનુકૂળ નથી। ગયા વર્ષ કરતાં કેરીની આવક કેવી છે અને કેવી રહેશે આ વર્ષે? આ વખતે કદાચ મારા અંદાજથી તારાના માર્કેટિંગ યાર્ડમાં 5 થી 5.5 લાખ બોક્સ આવવાની ધારણા છે। ગયા વખતે અમે 11 લાખ ઉપર અમે બોક્સ વેચેલા હતા। આ વર્ષે ભાવ કેવા રહેશે? ભાવનો અંદાજ 400 થી લઈ અને હવે 800,000 રૂપિયા કદાચ મળે તો સારું કહેવાય। અત્યારે બજારનો ભાવ શું ચાલી રહ્યો છે? અત્યારે 400 થી લઈને 800,000। આવા ભાવ રહેશે કે ભાવ વધશે કે ઘટશે? કદાચ 20 તારીખની આસપાસ કદાચ 50-100 રૂપિયામાં કદાચ તમને કદાચ કેરી સસ્તી થાય એવું દેખાય છે। કેરીની ક્યાં સુધી સિઝન ચાલુ રહેશે? સિઝન 6 મહિનાની 18 થી 20 તારીખ સુધીની સિઝન ચાલુ છે। આ વર્ષે 1/5/2024થી તારડા માર્કેટિંગ યાર્ડ ચાલુ થયું છે અને 10 દિવસની અંદર 72,100 બોક્સની કેરીની આવક થયેલી છે। વર્ષે ખેડૂતોને ભાવ સારા મળે છે અને અત્યાર સુધીમાં 900 થી 925 જેવા સરેરાશ ભાવ ખેડૂતોને મળી રહ્યા છે। વિદેશની અંદર તારાડા માર્કેટિંગ યાર્ડનું જે પેકહાઉસ છે એ એપીડા એટલું છે જ્યાં એક્સપોર્ટની પ્રોસેસ થાય છે, તેમાંથી 50 મેટ્રિક ટન કેરી નિકાસ થયેલી છે, જેમાં USA, કેનેડા, દોહા અને UK ગયેલી છે। બાકી છે અત્યારે 50 મેટ્રિક ટન ઓલરેડી નિકાસ થઈ ગયેલી છે અને સિંગાપુર, દુબઈ અને ઓસ્ટ્રેલિયાની રિક્વાયરમેન્ટ હજી જોરદાર છે। ભાવ તો સારા જ રહેશે, પણ જો આવક વધતા થોડી ઘણી ભાવમાં મૂવમેન્ટ થતાં ઓછા થાય।